એલી હવે હું વાર છે આ છોકરાને શેડા બેડા લૂસાવીને તૈયાર કરી. આપણે હમણાં 6 વાગ્યાની બસ છે. બુકિંગ કરાવ્યું ને? ના બુકિંગ ન કરાવ્યું. તને છે ને બસ ની માથે બેહાડીને લઈ જવાની છે બુકિંગ વાળી. આમ જવો બાન બાપાને મનાવવાની સુરત આપણે હારે વઈ આવે. એટલે કાયલું હું તો કહું છું. હવે તારું માને તો તું કે, મારું તો ન માનતા. હું શું કહું બાપા, તમારું વહુ ને છોકરાને બધા એમ કહે છે કે તમે અમારે સુરત વઈ આવો ને. અરે બાપા ન્યા છે ને મને ઊંઘ નું આવે. તમે જાઓ. દાદા હાલો ને. અરે બટા હું તારી પાછળ જ આવવાનો છું. હું છે ને તમારી પાછળ હું બીજી બસમાં આવું છું. હા એટલે કઈ બબળેતરા કરીમાં હું તમારે હારે રહેવાનો છું. હાલો પપ્પા અમે જઈએ બધાય. અને સુરત જવું ગમતું તો નથી પણ શું કરવું, ત્યાં ધંધો છે આપણો ને આ છોકરા ત્યાં ભણે છે. પણ છે ને તમે છે ને આઈની જ્ઞાની કઈ બળતરા ન કરતા. જેટલું થાય એટલું કરો જમીનમાં, અને ન થાય ને તો બધું માઈ ગયું ભાગ આપી દેજો. એટલે ખોટા છે ને ઢહડા ન કરતા. પાછું બલૂન મુકાવેલ છે ખબર છે ને. હા એમ. હવે ભાઈ ઢહડા થાય ને ત્યાં સુધી કરશું બાપા. તમે છે ને મારી ઉપાધિ કરો માં. અને આ ઢહડા નીકળીએ તો ઘઉં ને ચોખા ને બાજરો ને કોણ તારો બાપ મોકલશે અહીંથી કા બેટા? હા અને બીજું કઈ ભૂલાતું નથી ને? સાય ના બાટલા ને ઉભરી લીધું ને? બકાલો લઈ લેજો. હા લાવ ઘડીક છોકરાને મને તેડવા દે. હાલો તમે ભાઈજી હો ધ્યાન રાખજો. હાલો જીણેશદા તો ભાઈજી અમે રોકાવું ના રોકાવું નથી. આમ જો તમે છે ને પાછા મારા બાપાનું ધ્યાન રાખજો. અને પડકારો મારતા રહેજો. અને કારક પાછા એકલા હોય તો બેહવા આવજો. આ ને આ પાછા મારા ભાભા ડોહી છે ને કોઈને કહેતા ન. વધી જાય ત્યારે બધાને કે એટલે તમે પાછા ફોન કરતા રહેજો. હાજા બાંધા પડે તો. અને પૈસા નાખું ને તમને તો પાછા ઉપાડીને ને આપી દેજો. હો અને સારું મોડું હોય તો પાછા કેવડાવજો. હા આવજો. ટાટા કીધે.